So, good morning to all of you. To continue with the antihypertensive drug, last lecture માં આપણે discuss કર્યું all the drugs. Now to go with a continuation. Now this is a table which compelling the indication for specific antihypertensive drug classes. તો સ્પેસિફિક ડ્રગની વાત કરી છે કે ક્યારે કઈ ડ્રગ વધારે યુઝ કરી શકાય. તો ડાયુરેટિક્સમાં હાર્ટ ફેલિયર છે, વોલ્યુમ ઓવરલોડ ઓછો કરશે. હાઈ કોરોનરી આર્ટરી ડિસીઝ રિસ્ક છે, સેમ વોલ્યુમ ઓવરલોડ બધામાં ઓછું કરશે. અને રિકરન્ટ સ્ટ્રોક પ્રિવેન્શન, આવું બધું હોય તો ડાયુરેટિક્સ વિલ બી મોર પ્રિફરેબલ. ACE એન્ડ ARB જો એના ઇન્ડિકેશન વધારે છે 1, 2, 3, 4, 5, 6, તો હાર્ટ ફેલિયર સેમ. પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, RS જે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ વાળું જે પેથોફિઝિયોલોજી છે એની અંદર આપણે બધું શીખી ગયા કે AC ઇનિબિટર શું કરશે, પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનમાં રિમોડેલિંગ ને બધું પેથોલોજીકલ છે એને પ્રિવેન્ટ કરશે. બરોબર, થઈ ગયું હોય તો રિવર્ટ કરશે. હાઈ કોરોનરી આર્ટરી ડિસીઝ રિસ્ક જેની અંદર હોય, ડાયાબિટીસવાળામાં ACE ARB ફર્સ્ટ લાઇન પ્રિવેન્ટ કરશે. યાદ કરીએ ફરીથી એક વખત આપણે કે ડાયાબિટીસના ચાન્સીસ છે જે હાઇપરટેન્સિવ પેશન્ટની અંદર હોય એને મિનિમાઇઝ કરી દેશે. બરાબર, ક્રોનિક કિડની ડિસીઝવાળું પેશન્ટ છે, બરાબર, એની અંદર યુઝફુલ. અને રિકરન્ટ સ્ટ્રોક પ્રિવેન્શન આ બધાની અંદર. પછી કેલ્શિયમ ચેનલ બ્લોકર, ડાયાબિટીસ સ્ટ્રોક પ્રિવેન્શન, બીટા એન્ડ્રીજિક બ્લોકર, સ્ટેબલ હાર્ટ ફેલર, પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. બીટા બ્લોકરમાં વાંચી ગયા છીએ આપણે કે રિમોડેલિંગ પ્રિવેન્ટ કરશે અને થઈ ગયું હોય તો રિવર્ટ કરશે. હાઈ કોરોનરી આર્ટરી ડિસીઝ રિસ્ક. તો ઓવરઓલ આપણે જોઈ શકીએ કે ACE અને ARB ઇઝ હેવિંગ અ મોર ઇન્ડિકેશન. લગભગ બધી વસ્તુ એમાં કવર થઈ ગયા છે. તો ધીસ ઇઝ ધ રીઝન કે ACE ARB આર ધ ફર્સ્ટ લાઇન ડ્રગ. બરોબર, ડાયુરેટિક્સ CCB બી છે જ તે, બટ ACB ARB આર મોર પ્રિફરેબલ. બરોબર, હવે ફોલોઅપ અને મોનિટરિંગ આ બધી ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરી દીધી બીપીના પેશન્ટની. તો ફોલોઅપ અને મોનિટરિંગ કઈ રીતે કરીશું? તો પેશન્ટ શુડ રિટર્ન ફોર ફોલોઅપ એન્ડ એડજસ્ટમેન્ટ ઓફ મેડિકેશન એવરી 1 to 2 months અન્ટિલ ધ બીપી ગોલ ઇઝ રીચ્ડ. તો આપણે 1 to 2 monthની અંદર જે બી ગોલ છે એ અચીવ કરવાનો છે. બરાબર, 160, 110 વાળું પેશન્ટ આપણી પાસે આવે તો આપણો ગોલ હશે 140, 90. બરાબર, 60 યરની એજથી ઓછું હશે અને ધારો કે 60 યરથી એજથી વધુ હોય અને ડાયાબિટીસ હોય તો બી 140, 90. અને મોર દેન 60 હશે તો વિધાઉટ ડાયાબિટીસ હશે અને તો એમાં હશે આપણો 150, 90 ગોલ. બરાબર, તો ધીસ વિલ બી ધ ગોલ. આફ્ટર બીપી એટ ગોલ એન્ડ રિમેઇન સ્ટેબલ, તો ફોલોઅપ વિઝિટ એટ ધ 3 to 6 month ઇન્ટરવલ. બધું આઈડિયલ વસ્તુની વાત કરી રહ્યા છીએ, બાકી 1 month જનરલી આપણે બોલાવતા હોઈએ. મોર ફ્રિક્વન્ટ વિઝિટ ફોર સ્ટેજ 2 હાઇપરટેન્શન ઓર વિથ ધ કોમ્પ્લિકેટિંગ કોમોર્બિડ કન્ડિશન્સ. અને મીન વાઇલ આપણે કહીશું કે તમે તમારા ઘરે બી બીપી મશીન રાખો અને તમે માપતા રહો. બરાબર, મોટાભાગે આજકાલ તો દરેક જે બી પેશન્ટ છે બધા ટ્રાય કરતા હોય છે માપતા રહેવાનો. સીરમ પોટેશિયમ, ક્રિએટિનિન, ECG મોનિટર એવરી 1 to 2 times per year. બરાબર, આ વસ્તુ બી માપતા રહીશું. બરાબર, ક્રિએટિનિન કિડની માટે, ECG હાર્ટ માટે. બરાબર, અને પેલું તમારું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ માટે. હવે અમુક ડ્રગ્સ વિચ વી હેવ બીન લેફ્ટ કે જે રહી ગઈ છે આપણે આગળના ડિસ્કસ કરવાની, તો એમાંની આ જે ડ્રગ વાત કરીએ તો સેન્ટ્રલ સિમ્પેથોલાઇટિક. તો એમાં મિથાઇલ ડોપાની વાત કરીએ તો આલ્ફા મિથાઇલ ડોપા છે એ શું થશે, બોડીમાં જશે, વિચ વિલ બી કન્વર્ટેડ ટુ આલ્ફા મિથાઇલ ડોપામાઇન. બરાબર, અને પછી અને આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન, આ બંને વસ્તુમાં કન્વર્ટ થઈ જશે અને અલ્ટિમેટલી એ શું સ્ટોર થશે. હવે મીન વાઇલ એડ્રીનર્જિક ન્યુરોન ડિસ્ચાર્જ આવશે, ત્યાં પહોંચશે, થશે, તો ઇટ વિલ બી રિલીઝડ એઝ અ ફોલ્સ ન્યુરોટ્રાન્સમીટર ઇન પ્લેસ ઓફ નોરેપિનેફ્રિન. શું થઈ રહ્યું છે કે નોરેપિનેફ્રિન, નોરેડ્રીનાલિન છે એની બદલે આ આલ્ફા મિથાઇલ ડોપાના જે સબસ્ટન્સ જે કન્વર્ટ થઈને બનેલા છે આલ્ફા મિથાઇલ ડોપામાઇન અને આલ્ફા મિથાઇલ નોરેપિનેફ્રિન, એ સ્ટોર થશે વેસિકલની અંદર. કોની બદલે? નોરેપિનેફ્રિનની બદલે. પછી આવશે એડ્રીનર્જિક સ્ટિમ્યુલેશન એની હાવ, તો એ ટાઈમે આલ્ફા મિથાઇલ નોરેડ્રીનાલિન વિલ બી રિલીઝડ એન્ડ સ્ટિમ્યુલેટ ધ સેન્ટ્રલ આલ્ફા 2 ઇન બ્રેઇન સ્ટેમ. બરાબર, એન્ડ ઇન્હિબિટ ધ એડ્રીનર્જિક આઉટફ્લો. તો અલ્ટિમેટલી શું થશે? અને રેનિન સિક્રિશન ઘટાડશે વધારાનું.
સેન્ટ્રલ સિમ્પેથોલાઇટિક્સ ડ્રગમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર, કે આ બધું રેનિન સિક્રેશન ઘટાડે છે, બરાબર. એમાં થર્ડ જે આપણું રેનિનનું હતું ડિસ્કસ કર્યું હતું એમાં બીટા બ્લોકર્સ ને બધું, સેન્ટ્રલ સિમ્પેથોલાઇટિક્સ એ બધું રેનિન સિસ્ટમ, રેનિનનું સિક્રેશન ઘટાડતું હતું, બરાબર. તો અલ્ટિમેટલી શું થશે, આ બધી વસ્તુઓ એડ્રીનર્જિક આઉટફ્લો ઘટશે અને રેનિન ઘટશે, તો અલ્ટિમેટલી બીપી વિલ બી ડિક્રીઝ. તો ધીસ ઇઝ ધ મિકેનિઝમ ઓફ એક્શન ઓફ આલ્ફા મિથાઇલ ડોપા, બરાબર. પ્લાઝમા ઓફ લાઈફ છે 2 અવર, બાયોબિલિટી 25%, ડોઝ છે 250 to 500 મિલીગ્રામ BD to QID ઓરલી. એડવાન્ટેજ શું છે, તો ડિક્રીઝ રિનલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ, આ વધારાનો એડવાન્ટેજ છે કોનો, મિથાઇલ ડોપાનો, વિચ વિલ બી યુઝડ ઇન હાઇપરટેન્શન પ્લસ રિનલ ઇનસફિશિયન્સી વાળું પેશન્ટ હોય. અને બીજા નંબરનું એનો યુઝ છે હાઇપરટેન્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, અને જે વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થઈ ગયું હોય, ડાયસ્ટોલિક ડિસફંક્શન, તો એમાં બી આલ્ફા મિથાઇલ ડોપા કેન બી યુઝ. મેઇનલી આલ્ફા મિથાઇલ ડોપા ઇઝ રિમેમ્બર ફોર ધ ડ્રગ ઓફ ચોઇસ ફોર ધ હાઇપરટેન્શન ઇન પ્રેગ્નન્સી, બરાબર. મેઇન યુઝ એનો આપણે આ કહી શકીએ. એડવર્સ ઇફેક્ટ શું છે, સેન્ટ્રલ સિમ્પેટોલાઇટિક, વર્ડ આવ્યો સેન્ટ્રલ, તો CNSની સાઇડ ઇફેક્ટ રહેવાની. તો કઈ છે કોમન, સિડેશન, લિથાર્જી, રિડ્યુસ્ડ મેન્ટલ કેપેસિટી છે અને કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ. તો CNS ડ્રગ છે, CNS સાઇડ ઇફેક્ટ કરશે જ તે. અધર શું છે, ડ્રાયનેસ ઓફ માઉથ, નેઝલ સ્ટીફીનેસ, હેડેક, ફ્લુઇડ રિટેન્શન, વેઇટ ગેઇન અને ઇમ્પોર્ટન્સ. અને એ સિવાય માઇલ્ડ પોસ્ચરલ હાઇપોટેન્શન, બરાબર. એ સિવાય પોઝિટિવ કુમ સ્ટેટ્સ છે, હિમોલાઇટિક અનિમિયા છે, અને ફીવર, રેશ, હિપેટાઇટિસ અને ફ્લુ લાઇક ઇલનેસ, થ્રોમ્બોસાઇટોપેનિયા અને લ્યુપસ સિન્ડ્રોમ, બધી રેર સાઇડ ઇફેક્ટ બી જોવા મળી શકે. બધા લાસ્ટમાં આપણે બધા નામ જોયા, બધા નવા નવા નામ છે, બરાબર. કુમ ટેસ્ટથી માંડીને લ્યુપસ સિન્ડ્રોમ સુધીના જે બી નામ આવ્યા, બરાબર. આ બધી પિક્યુલર જે સાઇડ ઇફેક્ટ છે કે જે આલ્ફા મિથાઇલ ડોપામાં જોવા મળી રહી છે, બરાબર. CNS પછી માઉથ, નેઝલ સ્ટીફનેસ, બરાબર, બીપી ઓછું થાય બધાના કારણે, હેડેક છે, ફ્લુઇડ રિટેન્શન, વેઇટ ગેઇન અને આ બધી, અને રિબાઉન્ડ હાઇપરટેન્શન ઓર સડન વિથડ્રોવલ ઓફ ધ મિથાઇલ ડોપા ઇઝ માઇલ્ડ એન્ડ લેસ કોમન. આ બધી વસ્તુઓ બી યાદ રાખીશું કે જ્યારે કોઈ બી ડ્રગ એકદમ બંધ કરવામાં આવે તો કઈ ડ્રગમાં રિબાઉન્ડ હાઇપરટેન્શન આવતું હોય એ બી આપણે યાદ રાખવાનો, સમજવાનો ટ્રાય કરીશું, બરાબર. બીજી સેન્ટ્રલ સિમ્પેથોલાઇટિક છે ક્લોનિડિલ. તો એની મિકેનિઝમ 3 ટાઈપ એક્ટ કરશે, વિચ બાઇન્ડ ટુ ઇમિડેઝોલ L1 રિસેપ્ટર. તો અલ્ટિમેટલી IP3 DHE પાથવે દ્વારા એક્ટ કરશે અને એક્ટ ઓન સેન્ટ્રલ આલ્ફા 2 રિસેપ્ટર, અને અલ્ટિમેટલી સિમ્પેથેટિક આઉટફ્લો વિલ બી ડિક્રીઝડ, બરાબર. સેકન્ડ મિકેનિઝમ છે એક્ટિવેટ પ્રીસાયનેપ્ટિક આલ્ફા 2 રિસેપ્ટર ઓન પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન્સ. તો સપ્રેસીસ અલ્ટિમેટલી નોર એફિનેફ્રિન રિલીઝ, બરાબર. પ્રીસાયનેપ્ટિક આલ્ફા 2 રિસેપ્ટર ઓન પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન્સ, બરાબર. થર્ડ છે ડિક્રીઝ રેનિન રિલીઝ, સેમ વિથ મિથાઇલ ડોપામાં જેમ કરતા હતા એમ, બરાબર. અને ડિક્રીઝ રિનલ રેઝિસ્ટન્સ, સો યુઝડ ઇન હાઇપરટેન્શન પ્લસ રિનલ ઇનસફિશિયન્સી, સેમ મિથાઇલ ડોપામાં રિનલ ઇનસફિશિયન્સીમાં યુઝ થશે આ બી, બરાબર. તો 3 મિકેનિઝમ આમાં, સેન્ટ્રલી અને પેરિફેરલી. સેન્ટ્રલી સિમ્પેથેટિક આઉટફ્લો, પેરિફેરલી નોર એપિનેફ્રિન અને અલ્ટિમેટલી રેનિન. બાયોબિલિટી 100% છે અને ટ્રાન્સડર્મલ પેચ છે, 1 વીક સુધી યુઝ કરી શકાય. એડવર્સ ઇફેક્ટ છે, જો આમાં રિબાઉન્ડ હાઇપરટેન્શન આવશે જે મિથાઇલ ડોપામાં નહોતું આવતું, એટલા માટે આપણે અલગથી એનો વાત કરી, બરાબર. ડ્રાય માઉથ છે, બીપી ઓછું થશે, એટલે આ બધી ડ્રાય માઉથ છે. સિડેશન છે, જે સિમ્પેથોલાઇટિક એક્ટિવિટીઝ જે સિમ્ટમ્સ એ બધા જોવા મળશે. સિડેશન સેન્ટ્રલ એક્શન છે એટલા માટે, નેઝલ સ્ટફીનેસ, બરાબર. આ બધા સિમ્પેથોલાઇટિક, કોન્સ્ટિપેશન, ઇમ્પોર્ટન્સ અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, આ બધી સાઇડ ઇફેક્ટ્સ. બીજી એક ડ્રગ છે હાઇડ્રેલેઝિન, વિચ ઇઝ અ આર્ટ્રિયોલર વાઝોડાયલેટર. આર્ટ્રિયોલર યાદ રાખજો ખાસ, આર્ટરીને ડાયરેક્ટ કરશે હાઇડ્રેલેઝિન, બરાબર. રિડ્યુસીસ ધ TPR, ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ, એન્ડ કોઝિસ ગ્રેટર ડિક્રીઝ ઇન ડાયસ્ટોલિક ધેન ઇન સિસ્ટોલિક બીપી. ડાયસ્ટોલિક બીપી હોય વાસ્ક્યુલર જે રેઝિસ્ટન્સ હોય એના કારણે હોય, અને સિસ્ટોલિક હોય હાર્ટના પોતાના પમ્પિંગના કારણે હોય. તો આ આર્ટ્રિયોલર ડાયલેટર છે, તો ઓબ્વિયસલી વી કેન અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ઇટ વિલ ડિક્રીઝ ધ ડાયસ્ટોલિક બીપી. હવે રિફ્લેક્સ કમ્પેન્સેટરી મિકેનિઝમ આર ઇવોક્ડ. કેમ? આર્ટરી ડાયલેટ કરે છે, બરાબર. એટલે ડાયલેટેશન થશે એટલે હાર્ટને એવું થશે કે બીપી ઘટી ગયું, બોડીની અંદર વોલ્યુમ ઘટી ગયું બ્લડનું, તો ઇટ વિલ ટ્રાય ટુ કમ્પેન્સેટ બાય ટેકીકાર્ડિયા, મતલબ પોતાનું કામ વધારી કાઢશે, તો ટેકીકાર્ડિયા થશે.
ઇન્ક્રીઝિસ ટ્રાય ટુ ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ કરશે અને અલ્ટિમેટલી રેનિન રિલીઝ બી થઈ શકે. રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમના છેડા બધે અડશે, બરોબર. તો એના કારણે ઇન્ક્રીઝ આલ્ડોસ્ટેરોન અને સોડિયમ અને વોટર રિટેન્શન થશે અને ઈડીમાં થશે. આ બધી વસ્તુઓ થશે કેના કારણે? રિફ્લેક્સ કોમ્પેન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થશે હાઇડ્રોલિઝિનના કારણે, બરોબર. Disproportionate cardiac stimulation appears to involve direct augmentation of non-renin release and myocardial contractility. ડાયરેક્ટ બી આવું થશે, બરોબર. અને અલ્ટિમેટલી હાઇપરડાયનેમિક સર્ક્યુલેટરી સ્ટેટ ઇઝ ઇન્ડ્યુસ્ડ. તો આ બધાના કારણે કમ્પેન્સેટરી મિકેનિઝમના કારણે જે કાર્ડિયાક આઉટપુટ વધી ગયો અને રેનિન રિલીઝના કારણે સોડિયમ અને વોટર રિટેન્શન થઈ ગયું, બરોબર. આ બધું તો થયું જ તે, પણ કાર્ડિયાક આઉટપુટ વધી ગયો, કાર્ડિયાક વર્ક વધી ગયું, એના કારણે ધેર ઇઝ અ ચાન્સ કે હાઇડ્રેલેઝિન કે જે આર્ટ્રિયો ડાયલેટર છે એના કારણે ધેર ઇઝ અ ચાન્સ કે ઇટ કેન ઇન્ડ્યુસ અંજાઇના, બરોબર, ડ્યુ ટુ ઇન્ક્રીઝ કાર્ડિયાક વર્ક અને સ્ટીલ ફેનોમેના, બરોબર. સ્ટીલ ફેનોમેના એટલે જ્યાં જગ્યાએ ઇસીએમઆઈ જેવું થાય ત્યાં આગળ જે ડાયલેટેશન જોવા, એ આપણે કદાચ અંજાનામાં તમે શીખી ગયા છો એટલે હું ડિટેલમાં નહીં જોઉં, પણ જે ડાયલેટેશન જોવા મળતું હોય એ જોવા ના મળે, બરોબર. તો સ્ટીલ ફેનોમેના. નો રિડક્શન ઇન renal blood flow despite fall in BP. આ એનું એક પોઝિટિવ. ટોલરન્સ ટુ ધ હાઇપોટેન્સિવ એક્શન ડેવલપ્સ unless diuretics or beta blockers or both are given together to block the compensatory mechanism. હવે try to reconnect it with the renin angiotensin system કે બીટા બ્લોકર સિમ્પેથોલાઇટિક યાદ કરો એ આપીએ અને ડાયુરેટિક્સ અથવા ડાયુરેટિક્સ આપીએ તો આ બંને વસ્તુઓ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ પર નેગેટિવ અસર કરતું હતું, બરોબર. અથવા તો એની જે બી આ કમ્પેન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ થઈ જતી હતી એને ડિક્રીઝ કરતું હતું. તો આ બંને વસ્તુ ભેગી આપીએ તો ફાયદો થાય હાઇડ્રોલેઝિનનો, બરોબર. મિકેનિઝમ ક્લિયર નથી કઈ રીતે આવું કરે છે આર્ટેરિયો ડાયલેટેશન. ઇટ ઇન્ટરફિયર વિથ ધ કેલ્શિયમ રિલીઝ, ઓપનિંગ ઓફ ધ સર્ટેન પોટેશિયમ ચેનલ એન્ડ ઓર એનો નાઇટ્રિક ઓક્સાઇડ જનરેશન. તો આ 2-3 મિકેનિઝમ હોઈ શકે. વેલ એબ્સોર્બ ઓરલી છે, હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ એન્ડ હાઇપોટેન્સિવ ઇફેક્ટ લાસ્ટ લોંગર વિચ ઇઝ 12 hours. એડવર્સ ઇફેક્ટ શું છે? તો બીપી આર્ટરી ડાયલેટેશન કરે છે તેના કારણે શું થશે? ફેશિયલ ફ્લશિંગ, આ બધું ડાયલેટેશન ઇફેક્ટ છે, બરાબર. કન્જક્ટાઇવલ ઇન્જેક્શન, થ્રોબિંગ હેડેક, બરાબર, ડિઝીનેસ, પાલ્પિટેશન, ટેકીકાર્ડિયા, નેઝલ સિફિનેસ, આ બધું ડાયલેટેશન કરેલું છે, બરાબર. ફ્લુઇડ રિટેન્શન, ઈડીમાં, CHF, આ બધું. અંજાઇના એન્ડ એમઆઈ મે બી પ્રેસિપિટેડ ઇન પેશન્ટ વિથ ધ કોરોનરી આર્ટરી ડિસીઝ, જેમાં ઓલરેડી ડિસીઝ છે હાર્ટના, એમાં વધારે ચાન્સ. પોસ્ચરલ હાઇપોટેન્શન ઇઝ નોટ પ્રોમિનન્ટ બીકોઝ ઓફ લિટલ એક્શન ઓન વેઇન્સ, બરાબર. વિનસ આઉટપુટ છે, રિટર્ન છે, કાર્ડિયાક આઉટપુટ આર નોટ ધેટ મચ રિડ્યુસ. તો પોસ્ચરલ હાઇપોટેન્શન જનરલી વેઇન જ્યારે ડાયલેટ થતી હોય ને ત્યારે જોવા મળે, બરાબર. એ વસ્તુ યાદ રાખીશું. એ સિવાયના પેરેસ્થિસિયા, ટ્રીમર, મસલ ક્રેમ્પ્સ એન્ડ રેરલી પેરીફેરલ ન્યુરાઇટિસ. પછી લ્યુપસ ઇરિથ્રોમેટસ ઓર રૂમેટોઇડ આર્થરાઇટિસ લાઇક સિમ્ટમ્સ ડેવલપ્સ ઓન પ્રોલોંગ યુઝ ઓફ ડોઝિસ એબોવ 100 મિલીગ્રામ પર ડે, બરાબર. આ બધા ઠીક છે, ડોઝ યાદ રાખવાનો ટ્રાય નહીં કરીએ, પણ વેરી રેર સાઇડ ઇફેક્ટમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ અને લુપર ઇરિથ્રોમેટસ. સેકન્ડ ડ્રગ છે મિનોક્સિડિલ, વિચ ઇઝ ઓલ્સો આર્ટેરિયોલર ડાયલેટર, મોર પોટેન્ટ એન્ડ લોંગર એક્ટિંગ, વિચ રિઝેમ્બલિંગ હાઇડ્રેલેઝિન, વિચ રિલેક્સ ડાયરેક્ટલી ધ આર્ટેરિયોલર. તો મિનોક્સિડિલ શું કરશે? મિનોક્સિડિલ સલ્ફેટમાં કન્વર્ટ થશે હિપેટિક એન્ઝાઇમ દ્વારા એન્ડ અલ્ટિમેટલી ઓપન એટીપી ઓપરેટેડ પોટેશિયમ ચેનલ એક્ટ્સ બાય હાઇપરપોલરાઇઝિંગ સ્મૂથ મસલ, બરોબર. એમાં બી સ્ટ્રોંગ કમ્પેન્સેટરી રિફ્લેક્સ જોવા મળશે. તો ઇન્ક્રીઝડ રેનિન રિલીઝ થશે, આમાં બી આર્ટરિયો ડાયલેટેશન થશે, GFR ઓછું થઈ જશે, ત્યાં આગળ સોડિયમ વોટર બંને ઓછું થશે, એક વસ્તુ એ થશે, અને બેરો રિસેપ્ટર દ્વારા પ્રેશર બી ઓછું ત્યાં આગળ મપાશે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમના કારણે. તો રેનિન વિલ બી રિલીઝડ, બરોબર. એના કારણે અલ્ટિમેટલી રેનિન પછી માર્ક સોડિયમ અને વોટર રિટેન્શન કરશે ઈડીમાં, અને CHF કેન બી અકર બાય મિનોક્સિડિલ, બરોબર. રિફ્લેક્સ સિમ્પેથેટિક એક્ટિવિટી કોઝિસ પાલ્પિટેશન એન્ડ ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, બરોબર. તો આ બી સેમ જે હાઇડ્રેલિઝમમાં વાત કરી કે સેમ વસ્તુ મિનોક્સિડિલમાં જોવા મળશે. તો આને બી બીટા બ્લોકર અને ડાયરેટિક સાથે મિનોક્સિડિલમાં આપવું જોઈએ. શેમાં? બીપીની ટ્રીટમેન્ટમાં, બરોબર. પીક એક્શન 1 to 2 અવરમાં, ડ્યુરેશન 12 to 24 અવર, 4 અવર જે હાફ લાઈફ છે, મેટાબોલાઇઝિંગ લીવર છે, સાઇડ ઇફેક્ટ હેડેક, ટેકીકાર્ડિયા, નેઝલ કન્જેશન અને હિર્સુટિઝમ, બરોબર. ઇન્ડિકેશન શું છે? પણ મેઇનલી મિનોક્સિડિલ ઇઝ જનરલી યુઝડ ફોર
રેરલી એ હાઇપરટેન્શન માટે તો લાઈફ થ્રેટનિંગ રેરલી યુઝ થાય, પણ મેઇનલી મેલ પેટર્ન બાલ્ડનેસ છે એની માટે મિનોક્સિડિલ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ, બરાબર, વિચ ઇન્ક્રીઝિસ ધ ઓર ગ્રો ધ બોડી હેર, બરાબર. ઇટ જનરલી અપ્લાઇડ ટોપિકલી 2% twice daily and which promote the hair growth in male petal baldness and alopecia areata, બરાબર. જે મેલ પેટલ બાલ્ડનેસ છે એની અંદર ડ્રગ ઓફ ચોઇસ મિનોક્સિડિલ છે. રિસ્પોન્સ ઇઝ સ્લો, કોઈ બી લગાવવાનું ચાલુ કરશે તો ઇટ વિલ ટેક 2 to 6 months એન્ડ વિચ વિલ બી ઇનકમ્પ્લીટ, એકદમ પરફેક્ટ ગ્રોથ નહીં આવે, બરાબર. બટ અપ ટુ 60% સબ્જેક્ટ્સ ડિરાઈવ સમ બેનિફિટ, બરાબર. બટ આની એક સાઇડ ઇફેક્ટ છે કે ફોર શોર્ટર ટાઈમ, એટલે જ્યાં સુધી તમે ડ્રગ લો ત્યાં સુધી એની ઇફેક્ટ દેખાય, એ બી કમ્પ્લીટ તો ના જ હોય, ઇનકમ્પ્લીટ જેવી હોય, અને એ બી એના ટાઈમ આવતા, એ ઇનકમ્પ્લીટ ઇફેક્ટ આવતા બી ટાઈમ લાગશે 2 to 6 months, બરાબર. બાલ્ડનેસ રીઅકર વેન થેરાપી ઇઝ ડિસકન્ટિન્યુડ, બરાબર. મિકેનિઝમ ઓફ ઇન્ક્રીઝડ હેર ગ્રોથ ઇઝ નોટ નોન, પણ મે ઇન્વોલ્વ ઓપનિંગ ઓફ ધ પોટેશિયમ ચેનલ્સ એન્ડ એન્હાન્સ્ડ માઇક્રોસર્ક્યુલેશન અરાઉન્ડ હેર ફોલિકલ. બીજું છે ડાયરેક્ટ સ્ટિમ્યુલેશન ઓફ રેસ્ટિંગ હેર ફોલિકલ્સ, અને થર્ડમાં ઓલ્ટરેશન ઓફ ધ એન્ડ્રોજન ઇફેક્ટ ઓન જીનેટિકલી પ્રોગ્રામ્ડ હેર ફોલિકલ. હવે સાઇડ ઇફેક્ટની અંદર શું છે? લોકલ ઇરિટેશન, ઇચિંગ એન્ડ બર્નિંગ સેન્સેશન વિચ મે બી ફ્રીક્વન્ટ, ડર્મેટોલોજીકલ રિએક્શન એન્ડ સિસ્ટેમિક સાઇડ ઇફેક્ટ્સની અંદર હેડેક, ડિઝીનેસ, પાલ્પિટેશન વિચ અકર્સ ઇન 1 to 3 cases. હવે સ્પેશિયલ કન્ડિશન કઈ છે? તો હાઇપરટેન્શન ઇન પ્રેગ્નન્સી. તો સસ્ટેન બીપી, આમાં બી એવું જ છે, સેમ ડેફિનેશન, સસ્ટેન બીપી રીડિંગ અબવ ધ 140/90 during pregnancy may be due to a woman with a pre-existing essential hypertension or may be due to pregnancy induced hypertension, or we can call it a toxemia of pregnancy pre-eclampsia. તો આ પ્રેગ્નન્સીમાં બે રીઝનથી હાઇપરટેન્શન હોઈ શકે. તો નાવ એન્ટી હાઇપરટેન્સિવ પહેલાં વાત કરી લે કે કંઈ અવોઇડ કરવાની પ્રેગ્નન્સીમાં, તો એસી ઇનિબિટર ARB વિચ ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ ઇન અ નોર્મલ પોપ્યુલેશન, જે પ્રેગ્નન્સી સિવાયના પેશન્ટ હોય, એટલે પહેલું નામ આનું લખેલું છે કે વિચ શુડ બી અવોઇડેડ, ACE and ARB, which is having a risk to fetal damage and growth retardation. Diuretics શું કરશે? It is also avoided by it can cause reducing the blood volume. Diuretics tend to accentuate uteroplacental perfusion અને અલ્ટિમેટલી યુટેરોપ્લેસેન્ટલ પરફ્યુઝન ડેફિસિટ કરશે, જે બ્લડ સપ્લાય હોય પ્લેસેન્ટાથી જે ફિટસમાં જતો હોય એમાં કંઈક લોચા મારશે, બરોબર. તો ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ફિટલ વેસ્ટેજ અને પ્લેસેન્ટલ ઇન્ફ્રાક્ટ અને મિસકેરેજ. નોન સેલેક્ટિવ બીટા બ્લોકર્સ છે વિચ ઇન્ક્લુડ નોન સિલેક્ટિવ બીટા બ્લોકર, નોન સિલેક્ટિવ વિચ ઇન્ક્લુડ્સ પ્રોપેનેનોલ હેઝ બીન ઇમ્પ્લિકેટેડ ટુ કોઝ લો બર્થ વેઇટ, ડિક્રીઝ પ્લેસેન્ટલ સાઇઝ એન્ડ નિયોનેટલ બ્રેડિકાર્ડિયા એન્ડ હાઇપોગ્લાયસેમિયા, બરાબર. અને સોડિયમ નાઇટ્રોપુરસાઇડ. હવે સેફર એન્ટી હાઇપરટેન્સિવ ઇન પ્રેગ્નન્સી કઈ છે? તો હાઇડ્રેલિઝિન છે, ક્લિયર. મિથાઇલ ડોપા ડ્રગ ઓફ ચોઇસ આપણે હમણાં વાત કરી હતી. ડાયહાઇડ્રોપાયરેટિન કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ છે, DHP, નિફેડિપિન ને બધા, બરોબર. કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર્સ, એટેનેનોલ, મેટોપ્રોલોલ, પિન્ડોલોલ, અને અધર છે પ્રાઝોસિન એન્ડ ક્લોનિડિન, બરોબર. ધીઝ આર ધ ડ્રગ્સ. હવે બીજું સ્પેશિયલ કન્ડિશન હાઇપરટેન્સિવ ઇમરજન્સી એન્ડ અર્જન્સી. તો ઇમરજન્સી અર્જન્સી સિસ્ટોલિક બીપી મોર દેન 220 એન્ડ ડાયસ્ટોલિક બીપી મોર દેન 120 with evidence of active target organ damage which is labeled as a hypertensive emergency. પણ if there is no sign of acute target organ damage, so it will be termed as a hypertensive urgency. So this is the difference, urgency and emergency. Controlled reduction of BP over minutes in emergency and hours in urgency is required. So mean BP should be lowered up to 25% over a period of minute or maybe 1 to 2 hours. આપણે આ વસ્તુ યાદ રાખીશું. કોઈ પેશન્ટ આવ્યો આપણી જોડે હાઇપરટેન્સિવ ઇમરજન્સી અર્જન્સી વાળો, તો ડિક્રીઝ કરીશું, પણ કેટલું કરીશું? 25%, નોટ મોર દેન દેટ, બરાબર, વિધિન મિનિટ્સ ઓર ફ્યુ અવર્સ. ધેન મોર ગ્રેજ્યુઅલી બટ નોટ લોઅર દેન 160-100 mmHg. આ હવે માઇલસ્ટોન યાદ રાખીશું. અર્જન્સીવાળો પેશન્ટ છે, ઇમરજન્સીવાળો પેશન્ટ છે, એટલે ઘટાડીને સીધું આપણે નોર્મલ નથી લઈ આવવાનું, આપણે અટકી જવાનું છે ક્યાં? 160-100 સુધી. ઇફ બીપી ઇઝ રિડ્યુસ ટુ ક્વિકલી ઓર ટુ ડ્રાસ્ટિકલી, તો પરફ્યુઝન ઓફ વાઇટલ ઓર્ગન્સ મે સફર
which leads to impairment of kidney function, myocardial ischemia, cerebral infarction and blindness. આ બધી વસ્તુઓ કે which is a vital or which is a very IMP, આ બધી વસ્તુઓ થઈ શકે એકદમ ઘટાડી દઈએ તો. Intravenous drug with a fast, predictable, titrable and short lasting actions are required. Vasodilator acting directly on vascular smooth muscles and which includes dihydropyridine, CCBs, nitrodilators and adrenergic blockers meet this requirement. આ ત્રણ ડ્રગમાં આપણે રમીશું. કેલ્શિયમ ચેનલ બ્લોકર જેમાં ડાયહાઇડ્રોપાયરિડિન છે, નાઇટ્રોડાયલેટર વિચ ઇઝ ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ નાઇટ્રોગ્લુસાઇડ છે અને એડ્રીનર્જિક બ્લોકર્સ. આ ત્રણ આપણે ઇમરજન્સીમાં યુઝ કરીશું. ઇમરજન્સીમાં કયા ઇમરજન્સી કોને કહેવાય? હાઇપરટેન્શન. તો હાઇપરટેન્સિવ એન્કેફેલોપેથી, મેલિગ્નન્ટ હાઇપરટેન્શન, સ્ટ્રોક છે, માયોકાર્ડ ઇન્ફ્રાક્શન છે કે જેની અંદર બીપી વધી ગયું છે, એમઆઈ છે કે જે હાર્ટ એટેક કહીએ આપણે એને, એમાં બે પ્રકારના હોય. ઘણા બીપી ઓછું બી હોય એટલે એકદમ મંડી ના પડીએ આપણે. કોઈ બી પેશન્ટ બીપી હોય કે ના અમે તો આવું કંઈક વાંચ્યું છે સાંભળ્યું છે તો તરત આપણે બીપી એકદમ ઘટાડીશું નહીં. વી વિલ ફર્સ્ટ ઇવેલ્યુએટ. પણ ધીઝ આર સમ ઓફ ધી કન્ડિશન કે જેની અંદર આવી જરૂર પડી શકે છે, કારણ કે આવી બધી કન્ડિશનો જનરલી બીપી વધારે હોવાના પૂરા ચાન્સ છે. ધ સ્લાઇડ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ લાઇક ધેટ. અનસ્ટેબલ એન્જાઇના છે, એક્યુટ એલવીએફ છે, એઓર્ટિક ડિસેક્શન છે, એડ્રીનર્જિક ક્રાઇસિસ છે, પોસ્ટ ઓપરેટિવ હાઇપરટેન્શન છે, પ્રી એક્લેમ્સિયા એન્ડ એક્લેમ્સિયા ઓફ પ્રેગ્નન્સી છે. આ બધા હાઇપરટેન્સિવ ઇમરજન્સીના એક્ઝામ્પલ. યુઝ્યુઅલ ઇન્ટ્રાવિનસ ડોઝિસ ઓફ એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટ્સ યુઝડ ઇન હાઇપરટેન્સિવ ઇમરજન્સીસ. તો બધી કઈ કઈ ડ્રગ યુઝ થઈ શકે તો જોઈ લેજો. આમાં એડ્રીનર્જિક બ્લોકર્સ હશે, નાઇટ્રો ગ્રુપની ડ્રગ્સ હશે અને કેલ્શિયમ ચેનલ બ્લોકર હશે. ડાયહાઇડ્રોપાયરિડિન, આ ત્રણ પ્રકારની ડ્રગ હશે. જોઈ લઈએ આપણે. નાઇટ્રોપ્રુસાઇડ એનોવાળી નાઇટ્રિક ઓક્સાઇડવાળી ડ્રગ કહેવાય. નિકાર્ડિપિન વિચ ઇઝ અ કેલ્શિયમ ચેનલ બ્લોકર. લેબેટોલોલ એડ્રીનર્જિક બ્લોકર બીટા પ્લસ આલ્ફા. ઇનાલાપ્રિલેટ છે વિચ ઇઝ એસી આવશે આમાં. ઇસ્મોલોલ બીટા બ્લોકર. ફેન્ટોનેમાઇલ બ્લોકર છે. નાઇટ્રોગ્લિસરીન પાછું એનોવાળું. હાઇડ્રેલેઝિન આર્ટ્રિયોલર ડાયલેટર. તો મોટાભાગની જે આ ત્રણ ગ્રુપમાંથી દવા આવી બરાબર. નાઇટ્રોપ્રુસાઇડ અને નિકાર્ડિપિન અને લેબેટેલોલ આ એકદમ ટોપ ઉપર છે. એટલે બીજા બધામાં આપણે નામ યાદ રાખીશું પણ આ ત્રણના આપણે ડોઝ બી યાદ રાખવાનો ટ્રાય કરીશું, કારણ કે બીપીના પેશન્ટ પુષ્કળ હોય તો બીપીની ઇમરજન્સી બી પુષ્કળ આવવાના ચાન્સ છે. તો 220, 120 વાળું કોઈ પેશન્ટ આપણી પાસે આવે તો કઈ ડ્રગ આપીશું તો આ નામ રહ્યા, પણ કેવી રીતે આપીશું તો એ બી આપણે જોઈ લઈએ. નાઇટ્રોપ્રુસાઇડ ઇનિશિયલી 0.3 માઇક્રોગ્રામ, નોટ મિલીગ્રામ, માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ અને યુઝ્યુઅલી 2 to 4 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ જનરલી બરોબર. મેક્સિમમ 10 માઇક્રોગ્રામ પર કેજી પર મિનિટ ફોર 10 મિનિટ. નિકાર્ડિપિન છે ઇનિશિયલ 5 મિલીગ્રામ પર અવર, ટાઇટ્રેટ બાય 2.5 મિલીગ્રામ પર અવર એટ 5 to 15 મિનિટ ઇન્ટરવલ્સ અને મેક્સિમમ 15 મિલીગ્રામ બરાબર. ઠીક છે, આમાં જેટલું ક્લિયર થાય આપણને એક બ્રીફ આઈડિયા આવે કે કયા ડોઝમાં અપાઈ રહ્યું છે. હવે અમુક ડ્રગ જે રહી ગઈ છે, ફિનોલ્ડોપામ છે કે જે મેં વાત કરી એ બધી ડિસ્કસ કરીએ. ફિનોલ્ડોપામ વિચ ઇઝ અ D1 રિસેપ્ટર એગોનિસ્ટ. ડાયલેટેશન ઓફ ધ પેરિફેરલ આર્ટરીઝ એન્ડ નેટ્રીગ્યુરેસિસ આ એના દ્વારા થશે. પુઅર બાયોબિલિટી, હાફ લાઈફ 5 મિનિટ છે. ઇન્ડિકેશન હાઇપરટેન્સિવ ઇમરજન્સી બાય ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન. શું કરશે? D1 રિસેપ્ટર તમે ડોપામાઇન ડોબિટામાઇનમાં ભણી ગયા હશો બરાબર. તો એમાં ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ, ક્લિયરન્સ વધારી દેશે. તો ઇટ ઇઝ જનરલી યુઝ ઇન હાઇપરટેન્શન પ્લસ ઇમ્પેર્ડ રિનલ ફંક્શન. મિથાઇલ ડોપા અને ક્લોનિડિન બી બરાબર એમાં હતું. એટલે ખાલી વી આર ટ્રાઇંગ કે બધી કઈ કઈ ડ્રગ ભેગી થઈ. સાઇડ ઇફેક્ટની અંદર એડીઆરમાં ટેકિકાર્ડિયા, હેડેક, ફ્લશિંગ ઇન્ક્રીઝ થશે અને ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર અને હાઇપોકેલેમિયા આ બધું સાઇડ ઇફેક્ટમાં. હવે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ તો વિચ ઇઝ અ આર્ટ્રિયોલર પ્લસ વિનસ ડાયલેટર. આર્ટ્રિયોલર પ્લસ વિનસ યાદ રાખજો. હાઇડ્રેલેઝિન મિનોક્સિડિલ વોઝ આર્ટ્રિયોલર ડાયલેટર, જ્યારે આ છે આર્ટ્રિયોલર પ્લસ વિનસ ડાયલેટર. મિકેનિઝમ ઓફ એક્શન શું છે? ઇટ રિલીઝિસ ધ નાઇટ્રિક ઓક્સાઇડ અને અલ્ટિમેટલી એક્ટિવેટ ધ ગુઆનાઇલ સાયક્લેઝ અને અલ્ટિમેટલી રિલેક્સેશન જોવા મળશે. આમાં બધું આપણે ડિટેલમાં નહીં જઈએ પણ આપણને ખબર હોય છે કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ કરીને ગુઆનાઇલ સાયક્લેઝ અને CGMP વધારી નાખે છે અલ્ટિમેટલી અને રિલેક્સેશન કરે છે. CGMP વધારી કાઢે છે. એન્ઝાઇમ્સ ઇન્વોલ્વડ આર ડિફરન્ટ ફ્રોમ ધોઝ ધેટ પ્રોડ્યુસ NO ફ્રોમ ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ. GTN બી NO વાળી છે અને આ બી NO વાળી છે બરોબર. તો ડિફરન્સ શું છે કે ભાઈ એન્ઝાઇમ્સ છે કે જે NO માંથી ક્રિએટ
એનો ક્રિએટ કરે છે, બરાબર, એ અલગ છે ડ્રગમાંથી. તો નોન એન્ઝાઇમેટિકલી ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ NO nitric oxide by glutathione, and this may be responsible for the different pattern of vasodilator action compared to nitrates, as well as for NO nitrate like tolerance develops to nitroprusside action. મતલબ નાઇટ્રેટ જેવો ટોલરન્સ નાઇટ્રોપ્રુસાઇડની અંદર જોવા નથી મળતો. એ એક વસ્તુ થઈ. અને ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ જનરલી શું કરશે, વિનો ડાયલેટર છે, પણ આ આર્ટ્રીઓ પ્લસ વિનો બંને છે. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ કે બેની એક્શન જે અલગ પડી રહી છે, ધો બોથ ઓફ આર હેવિંગ અ નાઇટ્રિક ઓક્સાઇડ પ્રોડ્યુસિંગ ઇફેક્ટ, પણ બંને અલગ પડે છે. તો એનું રીઝન આ છે કે ભાઈ બંનેના એન્ઝાઇમ અલગ છે, અને બંને અલગ જ છે એવું સાબિત આ બસ બે વસ્તુના કારણે થાય કે બેની જે મિકેનો એક્શન છે, બેની જે અલ્ટિમેટલી ટાઈપ ઓફ એક્શન છે બંને અલગ પડે છે, બરોબર, ટોલરન્સમાં અને આર્ટ્રિયોલ વિનસની જે વાત કરી એ પ્રમાણે. શું કરશે આર્યુ? તો ડાયલેટ્સ ધ આર્ટરી, સો ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ વિલ બી ડિક્રીઝ, અને ડાયલેટ વેઇન્સ, સો venous return will be decreased. So onset of action in which is rapid within 30 seconds and disappearance within 10 minutes. તો ડોઝ શું છે? 0.3 માઇક્રોગ્રામ પર kg પર મિનિટ, યુઝડ ઇન હાઇપરટેન્શન પ્લસ MI ઓર LVF. હવે એક્વિયસ સોલ્યુશન આનું અનસ્ટેબલ છે, સો જનરલી પ્રિપેર્ડ ફ્રેશ એન્ડ કેપ્ટ ઇન ડાર્ક બોટલ. માયોકાર્ડિયલ વર્ક છે એ આની અંદર ઓછું થાય છે. કેમ? આર્ટ્રિયોલ ડાયલેટેશન બી થોડું ઘણું છે અને વિનસ બી છે, બરાબર, વિનસ બી છે આમાં. તો ઇસ્ચેમિયા ઇઝ નોટ એસેન્ચ્યુએટેડ, બરોબર, એઝ અકર્સ વિથ સિલેક્ટિવ આર્ટ્રિયો ડાયલેટર. આર્ટ્રિયો ડાયલેટરની અંદર વિનસ રિટર્ન ઘટતું નથી, હાર્ટનું કામ એટલું રહે. જ્યારે આની અંદર બંને વસ્તુ આર્ટરી પ્લસ વિનસ ડાયલેટેશન બંને છે, તો કામ ઘટશે એટલે MI ઇસ્ચેમિયા નહીં થાય. લિટલ રિફ્લેક્સ ટેકીકાર્ડિયા ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન સુપાઇન પોઝિશન, અને પ્લાઝમા રેનિન એક્ટિવિટી આમાં બી વધશે, બરોબર, સેમ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ પેથોફિઝિયોલોજી પ્રમાણે. એડવર્સ ઇફેક્ટ શું છે? ઇટ ઇઝ મેઇનલી ડ્યુ ટુ વાઝો ડાયલેટેશન. તો પાલ્પિટેશન છે, નર્વસનેસ છે, વાઝો ડાયલેટેશનના કારણે બધું થઈ રહ્યું છે, યાદ રાખીશું, બરાબર. પાલ્પિટેશન, નર્વસનેસ, વોમિટિંગ, પર્સ્પિરેશન, પેઇન ઇન એબ્ડોમેન, વીકનેસ, ડિસઓરિએન્ટેશન, લેક્ટિક એસિડોસિસ, બરાબર, આ બધી વસ્તુઓ થશે, બરાબર. લેક્ટિક એસિડોસિસ શેના કારણે થશે? તો સાયનાઇડ જે રિલીઝ થાય એના કારણે. તો it is generally used to produce controlled hypotension in refractory CHF pump failure which accompany MI and acute mitral regurgitation. આ બી એનો ભેગો યુઝ કીધું, પણ એટલું બધું ક્લિનિકલી નહીં હોય. હવે આની સાઇડ ઇફેક્ટમાં RBC કન્વર્ટ ઇન્ટુ સાયનાઇડ, જે નાઇટ્રોપ્રુસાઇડ છે એની વાત કરી રહ્યા છે. RBC શું કરશે? કન્વર્ટ ઇટ ઇન્ટુ સાયનાઇડ વિચ ઇઝ મેટાબોલાઇઝડ બાય લીવર ઇન્ટુ થાયોસાયનેટ, અને હાફ લાઈફ એની 3 days છે, વિચ ઇઝ એક્સક્રીટેડ બાય કિડની. આ નોર્મલ કોર્સ છે, બટ ઇન અ રિનલ ઇનસફિશિયન્સી થાયોસાયનેટ એક્યુમ્યુલેટેડ, બરોબર, એન્ડ ટોક્સિસિટી થશે અને સાયકોસિસ થશે. તો ટ્રીટમેન્ટ કઈ રીતે કરે? તો આ શું ભેગું થયેલું છે? થાયોસાયનેટ. તો સોડિયમ થાયોસલ્ફેટ આપીશું તો એ થાયોસાયનેટ જોડે કમ્બાઈન કરીને સોડિયમ થાયોસાયનેટ બનાવશે, અને એ અલ્ટિમેટલી એક્સક્રીટ થશે યુરિનની અંદર. એ સિવાય હાઇડ્રોક્સીકોબાલામાઇન બી યુઝ કરી શકાય. શેની અંદર? કે જેની અંદર આવું સાયનાઇડ ટોક્સિસિટી થતું હોય નાઇટ્રોપ્રુસાઇડના કારણે, એની અંદર આ પ્રકારે એનો ટ્રીટમેન્ટ કરી શકાય. હવે બીજી એક ડ્રગ છે નિકાર્ડિપિન. ધીસ ઇઝ અ શોર્ટ એક્ટિંગ DHPs વિથ DHP એટલે ડાયહાઇડ્રોપાયરિડિન કેલ્શિયમ ચેનલ બ્લોકર વિથ રેપિડ ઓનસેટ એન્ડ ઓફસેટ. ફટાફટ ચાલુ થાય અને ફટાફટ બંધ બી થઈ જાય. અવેલેબલ ફોર પેરેન્ટ્રલ ઇન્ટ્રાવિનસ યુઝ, બરોબર. Lately become the most popular drug for a variety of hypertensive emergencies which replacing the nitroprusside. તો હાલની તારીખે ઇમરજન્સીની અંદર આપણે we can use nicardipine. Nicardipine is highly vasoselective, primarily dilates the arterioles, બરોબર, અને એના કારણે આર્ટરી ડાયલેટ કરે કેલ્શિયમ ચેનલ બ્લોકર. તો રિફ્લેક્સ ટેકીકાર્ડિયા મે એટેન્ડ ધ ફોલિંગ BP. તો એટલા માટે આમાં બી હાઇડ્રોરેઝિનની જેમ મિનોક્સિડિલની જેમ ઇટ ઇઝ to offset, which is beta blocker like esmolol or labetalol should be co-administered with the nicardipine when it is used in hypertensive emergency attending MI or ACs. એટલે એવા જે પેશન્ટ પર્ટિક્યુલર હોય કોરોનરી આર્ટરી ડિસીઝના, ત્યારે તો ખાસ એવું યુઝ કરવું જોઈએ. ફોલિંગ BP જે છે જનરલી એ પ્રેડિક્ટેબલ અને ડોઝ રિલેટેડ છે. ધ એલિમિનેશન T1 ઓફ
45 મિનિટ છે અને ડ્યુરેશન 3 to 4 અવર. બરાબર. ટાર્ગેટ બીપી લેવલ વોઝ રીચ્ડ વિધિન 1 hour ઇન મોર દેન 90% કેસીસ વિથ બોથ ધ ડ્રગ્સ. બરાબર. અને એનો ફાયદો શું છે? નિકાર્ડિપિન ઇઝ બીન ફાઉન્ડ બેનિફિશિયલ ઇન બોથ ઇસ્ચેમિક એઝ વેલ એઝ હેમરેજિક સ્ટ્રોક વિથ રેઝડ બીપી. સ્ટ્રોક આપણે જોઈ ગયા હમણાં, જે પહેલો ટેબલ જોયું હતું એની અંદર. બરાબર. ઇમરજન્સીની અંદર જે ટેબલ હતું એ રહ્યું. અધર યુઝ શું છે? એઓર્ટિક ડિસેક્શન છે, એક્યુટ હાર્ટ ફેલર છે, એક્યુટ રિનલ ફેલર છે ડ્યુ ટુ માર્કેટલી રેઝ બીપી છે, એઝ વેલ એઝ ઇન પ્રી એક્લેમ્સી. આ બધા જે ઇમરજન્સીવાળી કન્ડિશન બધામાં યુઝ થઈ શકશે. નિકાર્ડિપિન ઇન્ફ્યુઝ ઇન્ટ્રાવિનસ ઇઝ અ બેટર ટોલરેટેડ એન્ડ લેસ ટોક્સિક દેન નાઇટ્રોપ્રુસાઇડ. બરાબર. એડવર્સ ઇફેક્ટ શું છે? ઇટ ઇઝ મોસ્ટલી ડ્યુ ટુ વાઝોડાયલેટેશન એન્ડ આર નોન સિરિયસ. તો નિકાર્ડિપિનનો ડોઝ 5 મિલીગ્રામ પર અવર ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન એક અવરમાં કીધું 90% ઓછું કરી નાખશે. અને ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ઇન્ફ્યુઝન એઝ નીડેડ અપ ટુ 15 મિલીગ્રામ પર અવર નિકાર્ડિપિન. હવે લેબેટેલોલ વિચ ઇઝ અ કમ્બાઇન્ડ બીટા એન્ડ આલ્ફા એડ્રીનર્જિક બ્લોકર, efficacious hypotensive when injected intravenous and carries a low risk of causing excessive hypotension. It is particularly useful in lowering BP during episodes of rise in BP in pheochromocytoma and other hyperadrenergic states, which includes cheese reaction, cocaine abuse. એટલે જે એડ્રીનર્જિક એક્ટિવિટી વધી ગઈ હોય એવા ઇમરજન્સી કન્ડિશન, હાઇપરટેન્સિવ ઇમરજન્સી કન્ડિશનમાં લેબેટેલોલ ઇઝ મોર યુઝફુલ. અધર યુઝીસમાં સિવિયર હાઇપરટેન્શન, કોમ્પ્લિકેટિંગ એઓર્ટિક ડિસેક્શન, એમઆઈ, અધર એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, ઇસ્ચેમિક સ્ટ્રોક, ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ એન્ડ પ્રી એક્લેમ્સિયા. આ બધી વસ્તુઓ પ્રી એક્લેમ્સિયામાં ઘણી વખત યુઝ થાય છે. બરાબર. આ બધી વસ્તુઓ લેબેટેલોલના અધર યુઝીસ. બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર પેશન્ટ વિથ ઓલ્ટર્ડ મેન્ટલ ફંક્શન એન્ડ ડઝ નોટ કોઝ સિડેશન ઓર ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. કોન્ટ્રાઇન્ડિકેટેડ શું છે? તો હાર્ટ ફેલિયર અને અસ્થમામાં. બરાબર. ડોઝ છે 20 to 40 મિલીગ્રામ ઇન્ટ્રાવિનસ એવરી 10 મિનિટ ટીલ રિસ્પોન્સ ઓર 20 મિલીગ્રામ પર અવર ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન. પેલામાં 5 મિલીગ્રામ હતું અપ ટુ 15, આમાં 20 મિલીગ્રામ પર અવર ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન કે જે અપ ટુ 120 મિલીગ્રામ પર અવર સુધી પહોંચી શકે. તો આ થયું લેબેટેલોલ, લેબેસોલ, લેબેટા એના બ્રાન્ડ નેમ. ઓરલ ડ્રગ જોઈ લઈએ. ઇમરજન્સી તો અર્જન્સી ઓરલ ડ્રગ વિચ ઇઝ સેફર ઇન હાઇપરટેન્સિવ અર્જન્સીસ. લેબેટેલોલ ઇન ડોઝ ઓફ 100 to 200 મિલીગ્રામ બીડી. બરાબર. પલ્સને બધું જોતા રહીશું આપણે. આવી કોઈ ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરીએ તો પ્રાઇમરીલી પલ્સ એકવાર જોઈ લેવા. કન્ડિશન અમુક હોય પેશન્ટ બધું આપણી આગળ એટલું બધું કે ના કે, પણ આપણે આપણી રીતે જોઈ લેવું કે ભાઈ લેબેટેલોલ બીટા બ્લોકર આપીએ છીએ તો વી શુડ એટલીસ્ટ ચેક ધ પલ્સ. નિફેડિપિન 10 મિલીગ્રામ છે. બરાબર. ઓરલી ઓર સબલિંગ્વલી એવરી 30 મિનિટ વોઝ વાઇડલી એમ્પ્લોયડ ઇન અર્જન્સી. મેં આપેલી છે પોતે નિફેડિપિન અને જોયેલી છે આપતા. તો ધીસ પ્રેક્ટિસ હેઝ બીન નાઉ એબાન્ડોન્ડ બીકોઝ ઇટ ઇઝ ઓફન કોઝિસ એબ્રપ્ટ ફોલ ઇન બીપી એન્ડ પ્રેસિપિટેટ એમઆઈ એન્ડ સ્ટ્રોક ઓર ઇટ મે બી ફેટલ. આવું નથી જોયેલું આપ્યા પછી, પણ આવી બધી વસ્તુઓ નિફેડિપિન આપ્યા પછી થઈ શકે. Once the drug is ingested, rate and degree of fall in BP cannot be controlled and adverse consequences outweigh the advantage. એટલે ઓરલમાં તો ઓબ્વિયસલી ઇન્ટ્રાવિનસની આપણે કંટ્રોલ ના કરી શકીએ. તો લેબેટેલોલ અને નિફેડિપિન આપી શકાય. નિફેડિપિન વિથ પ્રિકોશન્સ. આવું બધું થઈ શકવાના ચાન્સ છે. બરાબર. 10 મિલીગ્રામ ચ્યુએબલ. બરાબર. અર્જન્સીની અંદર. બીજી છે કેપ્ટોપ્રિલ 25 મિલીગ્રામ એવરી 1 to 2 hours. બરાબર. એનો બી રિસ્પોન્સ વેરિયેબલ છે. અને ક્લોનિડીન છે. બરાબર. મોસ્ટલી ઇન 30 to 60 મિનિટમાં એક્ટ કરશે 100 માઇક્રોગ્રામ એવરી 1 to 2 hour ઓરલ. અને કેપ્ટોપ્રિલ 25 મિલીગ્રામ ઓરલ 1 to 2 hourly. પણ પ્રોડ્યુસીસ સિડેશન એન્ડ રિબાઉન્ડ રાઇઝ ઇન બીપી ઓન સ્ટોપિંગ ધ ડ્રગ. ક્લોનિડીનમાં આપણે ભણી ગયા. બરાબર. રિબાઉન્ડ હાઇપરટેન્શન આમાં જોવા મળશે. હવે લાસ્ટ ટોપિક છે રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન. તો એ શું છે? તો ડેફિનેશન પ્રમાણે બ્લડ પ્રેશર persistently above 140/90 mmHg despite taking 3 or more antihypertensive agents including diuretics in a reasonable combination and at a full doses. બરોબર. ઇન્સિડન્સ આનો 40% છે, પણ આઈ થિંક ધીસ ઇઝ મચ મોર બિગર
નંબર, ઠીક છે, પણ ઇન્સિડન્સ હોય છે આના. મોર કોમન ઇન પેશન્ટ વિચ ઇઝ હેવિંગ અ મોર દેન 60 યર ઓફ એજ, મે બી રિલેટેડ ટુ સ્યુડો રેઝિસ્ટન્સ. ઘણી વખત પેશન્ટ આપણી ડૉક્ટર જોડે આવે ત્યારે ઘરે બધું નોર્મલ રહેતું હોય, એનું બીપી નો રહે કાં નોર્મલ રહેતું હોય, પણ આપણી જોડે આવે એટલે જે હાઈ ઓફિસ બ્લડ પ્રેશર કહેવાય, બરાબર, તો એ વધી જાય. તો એના કારણે આપણને એવું લાગે કે આને રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન છે. તો એવા બી મગજમાં એ વસ્તુ બી આપણે રાખવી જોઈએ, બરાબર, કોઈ બી પેશન્ટ આવે તો આવી રીતનું. કોઝિસ શું છે? ઇમ્પ્રોપર બીપી મેઝરમેન્ટ ડેફિનેટલી પહેલો કોઝ. એક્સેસ સોડિયમ ઇન્ટેક, ઇનએડિક્યુએટ ડાયરેટિક થેરાપી, બરાબર, ડાયરેટિક મસ્ટ બી પાર્ટ ઓફ અવર ટ્રીટમેન્ટ રેજિમેન, બરાબર, એની પર ઘણો પેલું છે. એન્ડ આઈડેન્ટિફાયેબલ કોઝિસ ઓફ હાઇપરટેન્શન, તો આ બધું છે. મેડિકેશન શું છે? મેડિકેશનના કારણે ઇનએડિક્યુએટ ડોઝિસ જતા હોય, ડ્રગ એક્શન એન્ડ ઇન્ટરેક્શન થતા હોય, જેમ કે એનસેડ હોય વિચ એનસેડ છે કે સિમ્પેથોમાઇમેટિક છે, અથવા તો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ છે. આ બધી વસ્તુઓ બીપી વધારી શકે છે, બરાબર. એનસેડનું આપણે ભણી ગયા 2-3 વખત આગળ, બરાબર. એનસેડના કારણે પ્રોસ્ટાગ્લાઇડિન જે બધું થતું હતું એના કારણે બીપી એનસેડના કારણે વધી શકે છે, બરાબર. અને એક્સેસ આલ્કોહોલ ઇન્ટેક અને ઓબેસિટી, આ બધા કારણો છે. અને બીજા હર્બલ સપ્લિમેન્ટ પોતાની રીતે કંઈક લેતા હોય ઘરે બેઠા બેઠા, તો આ બધા કારણોસર બીપી વધી શકે છે, બરાબર. તો ધીસ ઇઝ રેઝિસ્ટન્ટ હાઇપર ટેન્શન, એન્ડ અલ્ટિમેટલી ધીસ ઇઝ ધ હાઇપર ટેન્શનનું આખું લેક્ચર તમારું ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટ કમ્પ્લીટ.